શાકભાજીના નામ લખો. તો બાળકો ખુટ્ટો અક્ષર મૂકી શાકભાજીના નામ લખો. તો કે શાકભાજી છે ને એ તમને એના નામ આપેલા હશે, ત્યાં તમારે આખું નામ પૂરું કરવાનું. જાણે કે ટમેટું હોય તો ટ પછી ખાલી જગ્યા હોય અને પછી ટુ આપેલું હોય. તો એમાં વચ્ચે શું મૂકીએ તો આખું શાકભાજીનું નામ થાય? તો કે મને એકમાત્ર મેં, ટમેટું. બરાબર. એવી રીતે આપણે આજે સરસ મજાની ખુટ્ટો અક્ષર મૂકી શાકભાજીના નામની એક્ટિવિટી કરવાની છે. ચાલો તો બાળકો જુઓ શું લખેલું છે? કોણ મને કેશે કહું? મેહરીન છે, મેહરીન ફાતેમા દાતારી. દાતારી મેહરીન ફાતેમા. માઇક શરૂ કરીને બોલ. હા, પણ પેલા શું લખેલું છે? બને. હા, વેરી ગુડ. બને દીર્ઘાય બી. તો હવે હવે શું આવે? ખાલી જગ્યા છે ત્યાં વેરી ગુડ. વેરી ગુડ. ચાલો તો અહિયાં શું આવે? ટ આવે. બીટ. તમે બધાએ બીટ જોયેલું છે? જોયેલું છે ને? જુઓ બાળકો. હા. મેં જોયેલું છે ને મેં ખાધેલું છે બીટ. અરે વાહ, બીટ ખાધેલું છે. તને ભાવે બીટ? આવે. બહુ ને. હા, બહુ ભાવે. તો જુઓ બાળકો, બીટ છે આ એનું ચિત્ર છે. હા મિસ બીટ મેં શાક જોયેલું. જોયેલું છે? અરે વાહ. મીઠું મીઠું લાલ કલરનું અંદરથી હા. નીકળે ને મીઠું મીઠું. અને વાહ લાલ કલરનું હોય અને લોહી જેવું હોય. વાહ વાહ. તો આ બીટ છે ને એ બાળકો જોવા માટે નથી તમારે, હા ખાવા માટે છે. જોવા માટે નથી, બરાબર. ખાશો ને હવે બીટ? હા. આ બીટ ખાવાથી આપણા શરીરમાં લોહી વધે. બરાબર. મિસ હા. એ ખાવા માટે છે. હા, ખાવા માટે છે. તું રોજ ખાઈશ ને? હા. તમારા મમ્મીને કેવાનું કે મમ્મી મને રોજ સવારે બીટ નું જ્યુસ બનાવી દેવાનું. હા. બીટનું જ્યુસ પીવાથી શરીરમાં સરસ મજાનું લોહી વધે, લોહીની ટકાવારી વધે. મિસ ટમેટા હા. ખાવાથી તે વેરી ગુડ. સરસ. ખાશો. ચાલો હવે માઈક મ્યુટ કરી દો. જેને પૂછું ને એને જવાબ આપવાનો. બધાનો વારો લઈશ. બરાબર. યસ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ બેટા. ચાલો તો આ છે બીટ છે. હવે બીટ કઈ રીતે લખાય? બને દીર્ઘાય બી ટ. અને બીટ. હા, ચાલો તો બાળકો હવે તમે લોકો બીટ નું જ્યુસ દરરોજ પીજો. તો તમારું લોહી છે મિસ એ સરસ લખવાનું મજાનું. છે. મિસ લખવાનું છે. ના ના, ખાલી તમે અહિયાં ધ્યાન આપો. ઓકે. બરાબર. સરસ મજાનું અહિયાં ધ્યાન આપો. આ તમે બધા એક વાર શીખી ગયા છો. શીખી ગયા છો ને? હા મિસ. શીખી ગયા છો ને? હા. ચાલો જુઓ બાળકો હવે આ શું લખેલું છે? હું જેને કહું ને એને જવાબ આપવાનો છે. બરાબર. શું કહું? ચાલો. નઈ જેમ કેશે ને હું કવ એમ નઈ પૂછું. ચલો ગુંજન ચૌહાણ છે. ગુંજન. હા મિસ. કુંજન આ વાંચ તો શું લખેલું છે પેલો અક્ષર? ત હા. પછી બાજુમાં ખાલી જગ્યા છે.
અને એની પછી ટુ. હા 2. તો હવે અહીંયા વચ્ચે ખૂટતો અક્ષર કયો છે? ટમેટુ. મે. હા વેરી ગુડ. શું આવે? મે. મને એક માત્રા મે. ટમેટુ. હા. ચાલો તો ટમેટું તમે બધા ખાતા હશો. ભાવે ને બધાને? હા મિસ. મિસ ભાવે? એને ભાવે. હે? મને ભાવે છે. તમને બધાને ભાવે? હા મિસ. હા વાહ. મિસ મે તો બબ્બે ખાઈ. બબ્બે ત્રણ ત્રણ ખાઈ જા. મિસ એવું હોય કે આપણે ટમેટા ખાઈએ આપડે આપડા ગાલ લાલ લાલ થઈને લોહી મળે. અરે વાહ લોહી મળે એમ ને? મિસ અને ઇન્શાલ્લાહ બધાયમાં શક્તિ હોય. આ હા હા વાહ વાહ. મિસ સરસ ટમેટું હો ભાઈ. ખાવાથી આપણને લોહી મળે. લોહી મળે આપણને? હા. વાહ. તો ટમેટું છે એ મને તો ઠંડુ ઠંડુ હોય ને તો બહુ ભાવે. મને બી ભાવે. તમને ભાવે? હા વાહ. મને તો ઠંડા ટમેટા જ ભાવે ગરમ નો ભાવે હો. મિસ મને બેય ભાવે. ચાલો તો બાળકો હું તો અડધા ટમેટાની કઈ કરીને પછી ટમેટાની કઈ કઈ વસ્તુઓ બને ખબર છે કોઈને? સંભારો. હા પછી? ટમેટાનું શાક. હા સલાડ સૂપ સોસ સલાડ બને સૂપ બને પછી? સોસ સોસ બને અરે વાહ. આમ સોસ તો બધી જગ્યાએ વપરાય. પફ ખાઈએ પછી સમોસા ટમેટાનું ખાઈએ શાક ટમેટાની મેગી ચટણી ખાઈએ. ટમેટાની ચટણી. સેન્ડવીચ સોસ સેન્ડવીચ અરે વાહ. આવે. હા મારા બાળકો તો મારી કરતાય હોશિયાર છે હો ભાઈ. ટમેટાની ચટણી માટે ટમેટું નાખવાનું હોય. બધું જ આવડે હો અરે વાહ. ચાલો. હા. અરે વાહ બધાને ખબર છે કે ટમેટા છે. એ ક્યાં ક્યાં ઉપયોગ થાય છે ટમેટા નો સોસ બને ટમેટા નું શાક બને ટમેટા સેન્ડવીચમાં નાખવામાં આવે. આ ટમેટા છે એ બધી જગ્યાએ ઉપયોગી બને છે. ચાલો જુઓ બાળકો ટમેટું કઈ રીતે લખેલ છે. મને એક માત્રા મેં તને રસવા વાળું તું ટમેટું બરાબર ને. ચાલો જુઓ બાળકો. હવે અહિયાં જુઓ શું લખેલું છે. કોબીજ કોબીજ હા મેં કોબીજ. કોબીજ લખ્યું છે કોબીજ. અહિયાં જુઓ કોબી પછી ખાલી જગ્યા છે ત્યાં જવાબ શું આવે. જમરૂખ નો જ હા જમરૂખ નો જ આવે. જમરૂક કોબીજ નો જ હા વેરી ગુડ. કોબીજ કોબીજ ભાવે. હા હા મિસ મને તો બહુ ભાવે. અરે વાહ બહુ ભાવે. ભાવે. કોબીજ નું શું બને. મને ખબર છે. જુઓ બાળકો કોબીજ ની ચાઇનીઝ વસ્તુ બને કંભાર બને. અરે સંભાર કરો વાહ. પછી નૂડલ્સ માં તે અરે વાહ પછી. મંચુરિયન બને. અરે વાહ આ કોબીજ છે એ બધામાં નાખવામાં આવે એમને મંચુરિયનમાં પાસ્તામાં નૂડલ્સમાં સલાડમાં મંચુરનમાં શાકમાં અને સલાડમાં. અરે વાહ. મિસ સંભાર તે કોબીજ નો પછી કોબીજ નો સંભારો. હા સંભારો હવે બને. જુઓ કોબી નું કોબીજ શાક કેવી હોય નાખવામાં આવે. કોબીજ કેવી હોય છે. કોબી નું શાક માં
મારું ફેવરિટ છે મિસ કોબી ને ભીંડો જેવી હોય છે. અરે વાહ, કોબી ને ભીંડો તારો ફેવરિટ શાક છે. હા મિસ કોબી ને સંભાળેલો ભાઈ. અરે વાહ વાહ. જુઓ બાળકો, હારું કોબી માઈક છે ને, જુઓ મિસ આ મને કોબીજ ફીશ છે ને, ને શું ભાવે તને? મિસ મને ફિશ ને ઝીંગા ને પછી બધી ભાજી ભાવે. બધી ભાજી ભાવે. અત્યારે જો બેટા, અત્યારે આ શેનું ચિત્ર છે? કોબીજ નું. હા, કોબીજ નું છે. તો આ કોબીજ કેવી હોય છે? મને ગોળ ગોળ કરમચો ભાવે. એની અંદર અને હોય તેના છે. પાંદડા હોય ગોળ ગોળ દાણા જેવી. અને હા, એના ગોળ ગોળ. પાંદડા હોય પાંદડા. હા, એની અંદર પાંદડા અંદર મને તો વીટાયેલા હોય છે. કોબી ભાવે. પણ આ લીલા શાકભાજી ખાઈએ એટલે આપણું શરીર છે એ તંદુરસ્ત રહે છે. આપણે આ લીલા શાક ખાઈએ ને આપણું શરીર રહે. હા હા, તંદુરસ્ત શરીર રહે. આપણા શરીરમાં સરસ મજાના લોહી વધે, લોહીની ટકાવારી વધે. સંભારા બને. હા, સંભારોય બને હો. ત્રિલ સેન્ડવિચ બને. હા, સેન્ડવીચ બને. વાહ વાહ વાહ. મિસ સેન્ડવિચ એ બને. વાહ. બોલી નાખી. મિસ મેં તો હે કાલે એક ઓલું મેગી ખાધી. હા. નૂડલ્સ. બધું ચાલો તો બાળકો જુઓ, કોબીજ કઈ રીતે લખાય? કની કાનો ઉપર એક માત્રા કો. માત્રા કો બને બીજ. કોબીજ. મિસ ગુડ મોર્નિંગ બોલતો. હરખું બોલ. ચાલો હવે માઈક મ્યુટ કરી દ્યો. જેને પૂછું એને જવાબ આપવાનો છે, બરાબર? ચાલો જુઓ. અલવિરા છે, અલવિરા. હમ. ક્યાં અલવીરા છે? હા મેમ. અલવીરા શું લખેલું છે જોતો બેટા? ડુંગળી. હા, પણ અહિયાં ખાલી જગ્યા છે ત્યાં શું મૂકવાનું? નળ અને એની ઉપર દીર્ઘઈ. અરે વાહ, વેરી ગુડ. તો આ છે ડુંગળી લખેલું છે. બરાબર. હા મેમ. ડુંગળી. ઈ. ચાલો બાળકો જુઓ. આ ડુંગળી છે. મિસ ડુંગળી મે તો હે ને કુસ્તે મારું ડુંગળી ને પછી ખાવું. કુસ્તા મારી ને પછી તળી નાખું ને પછી. ગુસ્સો મારીને તોડી નાખ ને પછી ડુંગળી ખા. હા વાહ મિસ. વાહ વાહ ઓ પહેલવાન. મારા આઈસ કાકા ને બધા એમ જ કરે મિસ. એ હા છે. હું તે ગુસ્સો મારીને ખાઉં. મમદ હુસેન ને સોલંકી. કોણ બોલતું તું? મિસ પછી ડુંગળીની ચટણી તે બને. હે ડુંગળીની ચટણી બને. હા મારા દાદા ખાય રોજ સવારે નાસ્તામાં. અરે વાહ વાહ. પછી આ ડુંગળી ખાવાથી શું થાય તમને ખબર છે બીજું કઈ? ના. નથી ખબર. ના. જો બાળકો આપણે ડુંગળી ખાઈએ ને ના. તો આપણે શરદી થઈ ગઈ હોય ને ઉધરસ આવતી હોય ને. મિસ મને ખબર છે. ઈ બંધ શું થઈ થાય? જાય. આપણે ડુંગળી લુખી ખાવી તો તીખી લાગે છે. હા તીખી આપણે લાગે છે. ડુંગળી ખાવી ને તો શરદી ઉધરસ મટી જાય. હા આપણે જે પછી આપણે મોરવી ને ડુંગળી તો આપણને આખી બળે. હા સાચી વાત છે ડુંગળી આપણને રોવડાવી દે છે કા ભાઈ. હા. તમે લોકો ડુંગળી કાપો છો કે મમ્મી? મમ્મી કાપે. મમ્મી કાપે તો મમ્મી ને હેલ્પ ન કરાવો તમે?
એમે જૂના કરાવું હું તેમ જાવ દે મને રોવાનું ના હું ત્યાર સુધી કરાવું રોવાનું આવી જાય તોય તેને ઊભી થાવ અરે વાહ ગુંજન વેરી ગુડ. ડુંગળી કપાવો છે એમ ને? મારા બાપુ ને એક રસોડું હતું ને ત્યારે કપાવી આખો કોથળો હતો ફરી તમને વાગી ન જાય હો બાળકો, ધ્યાન રાખીને કાપવાની. આ ડુંગળી છે ને બાળકો, એ આપણને રોડાવી દે હા રોડાવી. સાંભળો પેલા મારી વાત. આપણે આ ડુંગળી ખાઈએ ને તો ઉધરસ અને આપણામાં જે કફ હોય ને નીકળી જાય વેરી ગુડ હો ભાઈ. તો ડુંગળી મિસ ડુંગળી આવે એવું છે. ડુંગળી એવું છે. હા એવું છે મિસ અલ્લાહ થાય ને તઈ તે થાય. હેલો મિસ. હેલો. હા બોલો. જોઈન્ટ થઈ ગઈ છું. એ હા ઓકે. એનો લેજો આ વખત. એ હા જોઈન છો ઓકે. હા લ્યુસેન જો બધાનો વારો લઈશ બરાબર. ચાલો બધા. મીટિંગ આવી હતી કરું છું. હા બેટા ચાલો પેલા માઇક મ્યુટ કરી દો. એમ ચાલો જુઓ બાળકો, આ ડુંગળી છે બરાબર. ડુંગળી કઈ રીતે લખાય? તને રસવા વાળું ડું, માથા ઉપર ટપકું. અનુસ્વાર છે ને ડુંગ, અળ ને દીર્ઘાય અળી ડુંગળી. હા ચાલો હવે હું જેને કહું ને એને બોલવાનું રહેશે બરાબર. જુઓ બાળકો, કોણ બોલશે? હું કહું ને એજ બોલશે. આ કોણ છે? આરીફ ગભરાણી. નામ શું છે તેનું? હેલો. મેમ હા હું ગભરાણી સકીના. હા ગભરાળી સકીના. ચાલો તો સકીના બેટા, સકીના અહીંયા શું લખેલું છે જો? એક એક અક્ષરો. આ શું લખેલું છે? વટા હા વટા. પછી આ ખાલી જગ્યા છે ત્યાં જવાબ શું આવે? મારો વારો નથી. બધાનો વારો લઈશ. ચાલો પેલા વટાણા બરાબર. તો વટાણા કઈ રીતે લખાય? હા હા અળ ને કાનો અણા. વટાણા. તો બાળકો વટાણા કેવા હોય? વટાણા જીણા ને ગોળ ગોળ ને એનો રંગ પોપટી હોય. ગોળ ગોળ લીલા હોય. ગોળ ગોળ લીલા ને હોય. પોપટી હોય. મિસ જીણા વટાણા આની બહુ મીઠા હોય. હે અરે વાહ. મિસ કયા રંગના સોલંકી હોય? સોહા બોલું. હા સોહા બધાનો વારો લઈશ. મિસ વટાણા પુલાવ બહુ મસ્ત લાગે. અરે વાહ. સાંભળો મિસ જુઓ પછી હવે. વટાણાને ફુલાવો બનાવે. હા સાંભળો પછી બાળકો જુઓ. બિરયાનીમાં મિસ હા વટાણા રાખવાના હોય. જુઓ હવે આ વટાણા છે ને બરાબર. ચાલો પેલા માઈક મ્યુટ કરી દો. ઓકે માઈક મિસ. મ્યુટ કરી દો. મિસ તમારું નામ શું? મારું નામ છે માહિરા મિસ. હા. હા. તમારો અવાજ ઓલો લાગતો તો ને એટલે. હવે ઓળખી ગયા મને? હા. પાક્કું ને? પાક્કું. ઓકે ચાલો જુઓ બાળકો. હવે માઈક પેલા મ્યુટ કરી દો તો મજા આવશે. આ ગુંજન
ચાલો જુઓ બાળકો, આ વટાણા છે ને એ લીલા રંગના હોય, બરાબર? પણ આ વટાણાનું શાક બને છે. પછી વટાણા છે એ તમને બધાને ભાવતી મેગીમાં વટાણા નાખવામાં આવે. પછી પાસ્તામાં વટાણા મિસ હોય. કાલે જ તો ખાધા છે ને મેગી, તો કાલે જ તો ખાધી મેગી તો. અરે વાહ, તો મેગી તો મને બહુ ભાવે. તમને ભાવે ને બધાને? હા મિસ મને બહુ ફેવરિટ છે મિસ, હું તો રોજ ખાઉં. ફેવરિટ છે રોજ? જો બાળકો, રોજ મેગી નો ખવાય હો. રોજ નો ખવાય હો, ક્યારેક ક્યારેક ખાઈ લેવાની, બરાબર? ચાલો, તો આ વટાણા હા છે. મિસ. હા, વટાણા ખાવાથી ક્યારેક ક્યારેક ખાવ છો એમ ને? જુઓ, વટાણા કઈ રીતે લખાય છે? ને કાનો ટા, ને કાનો અળા, વટાણા. ચાલો, હવે જુઓ બાળકો, આ શું છે ચિત્ર? ભીંડો. હા, તો ભીંડી. અહીંયા તો ખાલી ભીન જ લખેલું છે. શું ભીંડો આવે આવે. એની બાજુમાં? મિસ તમે કીધું ને ચિત્ર હેનું છે. હા, શું આવે ત્યાં? આ ખાલી જગ્યા છે ત્યાં શું આવે? હું જેને પૂછું ને એ જવાબ આપશે. આયશા માલકાણી છે ને એ જવાબ આપશે. દોનિકાનો માત્ર ડો આવે. વેરી ગુડ. ભીંડો. ભીંડો ભાવે? હા મિસ. હા મિસ મને હા. મિસ મારો તો ફેવરેટ છે ભીંડો. મિસ મારો ફેવરેટ ભીંડો. ફેવરિટ છે? અરે મિસ વાહ. મારું છે. હા મિસ વાહ વાહ. મારા મમ્મીનો ફેવરેટ છે. મિસ હું કેવું કરે તો ભીંડા વાહ ભીંડો વાહ. એને પેલા રોટલીમાં લઈને રોલ કરીને ખાવું તો. અરે વાહ, એટલું બધું ભીંડો ભાવે? મિસ હા. હા મિસ મારા મમ્મીને અરે કહું વાહ. કે છે ને મને ભીંડો બનાવી દો. અરે વાહ, તમને બધાને ભીંડો ભાવે હે ને? હા મિસ. તો આ ભીંડાનું શાક હા. બને છે. પછી આ ભીંડો છે ને એ તમે નાના નાના બાળકો છો એટલે ચિત્ર દોરવાનું આવે ને, હા. તો આ ભીંડાની છાપણી કરવાની આવે. છાપકામ, ભીંડા કામ. ઈ કઈ રીતે હોય? તો આ જુઓ, આ ભીંડો છે, બરાબર? આનું ડીશ ભીંડાના ડીશ. હા હા, ડીટીઓ છે ને એ કાઢી નાખવામાં આવે. પછી એની એ છાપણી ભીંડાનો કરવાની. ડબ્બો ને એમાં એને પેલા પીછી કલરમાં ડબ્બીમાં બોળે પછી છાપણી કરવામાં. હા હા. મિસ તારું મે નામ શું છે? મિસ મે કરેલી હે ઘરે. હે, અરે વાહ. હમણાં તારું નામ લઈશ બેટા, બધાનું નામ આવશે, બરાબર? મિસ મારું નામ બધાનું મિસ આવશે. મારું નામ ચાલો, જુઓ બાળકો, હા ભીંડો મિસ. આવી રીતે લખાય, બરાબર? અચ્છા. ચાલો, હવે છે ને હું જેને પૂછું ને ઈ મને જવાબ આપશે. ચાલો, કોણ આપશે કહું હું? નહીં. અ આ સિદાતર કોણ છે? અલ્તાફ સિદાતર. અલ્તાફ સિદાતર કોણ છે? સિદાતર અલવીરા. હા મિસ. ચાલો બેટા, આ શું લખેલું છે? ખાલી તારે બોલવાનું જ છે કે આ શું ગાજર લખેલું છે. ટમેટાનો એમ નઈ. આ ગનેકા નો ગા. પછી રમકડાનો ર ગાજર. પણ ઈ ક્યાં લખેલું જ છે? ખાલી જગ્યામાં લખવાનું છે મિસ. ખાલી જગ્યામાં લખવાનું છે.
હા મિસ. ગુંજન છે ને માઇક મ્યુટ કરી દે પેલા. ચાલો હા મિસ. ચાલો હવે આ રૂકુ છે ને સાદિક રૂકુ ઈ કોણ છે? નામ શું છે તારું? સાદિક સૈયદ રૂકુ. સુમન. હા સૈયદ સુમન. સૈયદ સુમન. હા ચાલો હવે સુમન બોલશે. સુમન, અહીંયા ખાલી જગ્યા છે ત્યાં કયો અક્ષર આવશે? ર આવશે. વેરી ગુડ. ગાજર. મિસ કઈ દેખાતું નથી તમારામાં. નથી બતાતું? નહીં સ્ક્રીન વહી ગઈ. સ્ક્રીન વહી ગઈ? હા. કોકે સ્ક્રીન પ્રેઝન્ટ કરી છે પેલા બંધ હા કરી દ્યો હા તમારી. અલ્પાસ ગોવાણીએ છે ને સ્ક્રીન પ્રેઝન્ટ કરીને માહિરા મિસ તમારી સ્ક્રીન નથી રહી. જો તમારે સ્ક્રીન પ્રેઝન્ટ નથી કરવાની. જુઓ તો મારી સ્ક્રીન બતાય છે? હા. બતાય છે હવે? હા મિસ. આવી ગાજર આવ્યું? નહીં. નહીં. ઓકે ચાલો ફરી વાર. હવે કોઈ સ્ક્રીન પ્રેઝન્ટ ન કરતા હો, નકર નહીં આવે મારે. ઉભા રહેજો હમણાં. ચાલો જુઓ બાળકો, હવે બતાય છે? હલો. હા. મિસ નથી બતાતું. મને તો નથી બતાતું. નહીં મિસ નથી બતાતું? તો હવે છે ને મિસ મને દેખાય છે. મિસ ખાલી મને બધા અક્ષર દેખાય છે. માહિરા મિસ એ આ ફરી વાર કરું છું પણ હવે કોઈ સ્ક્રીન પ્રેઝન્ટ ન કરતા, નકર મારે નહીં બતાય. નથી આવતો. સ્ટુડન્ટ્સ તમારે કોઈ પોતાના સ્ક્રીન પ્રેઝન્ટ કરવાની નથી. આપણ ક્યાં કઈ આવી પ્રોસેસ થાય છે. માહિરા મિસ ની સ્ક્રીન બતાશે. ઓકે, શાંતિથી 1 મિનિટ વેઇટ કરો. મિસ દેખાશે હમણાં દેખાશે. હા હા જો કેમેરો ઓન નથી કરવાનો. કેમેરો ઓન નથી કરવાનો કોઈએ. મિસ મને નથી દેખાતું. આવે છે બેટા, મિસ પ્રોસેસ કરે છે. આવી ગઈ હવે? હા આવી ગઈ. હા મિસ આવી ગઈ. તો હવે કોઈ સ્ક્રીન પ્રેઝન્ટ તમારી ન કરતા, બરાબર? હા મિસ. ચાલો હવે બધાના માઇક મ્યુટ કરી દ્યો. ઓકે. ચાલો આ શું છે? ગાજર. હા ગાજર. પાકે છે. જેને પૂછું ને ઈ જ જવાબ આપશો. હાલે જો આવી ગયો. અહીંયા ઉભો રહીને પછી જવાબ દે. આવા હાથ નહીં માર. જેને પૂછું એને જવાબ દેવાનું. આ ઇરફાન સેલોત કોણ છે? મિસ ગાજર ઇરફાન સેલોત કોણ છે? આતિકા સેલોત આતિકા જવાબ આપશે. આ ઇરફાન સિદાતર નો માઇક મ્યુટ કરી દે તારું. આતિકા સેલોત છે? ચાલો વાંધો નહીં. સોલંકી હસનૈન છે? હા મિસ. હસનૈન. સોલંકી સોહા. સોલંકી સોહા. હા. ગાજર ની કઈ કઈ વસ્તુ બને? બને. હા પછી? ચાઇનીઝ થાય, આથું થાય. મિસ અરે પછી વાહ. શું કઈ બને? હા હા. સંભારમાં ન ખાય. સંભારમાં પણ લખાય. મિસ પછી સલાડ માં સૂપમાં પણ નખાય. સલાડમાં પણ લખાય. ચાલો જુઓ. આ ગાજર કઈ રીતે લખાય છે? ગનેકાનો ગાજર.
ગણિતાનો ગાજર મારો નથી આવ્યો કોણ છે ઈ? મિસ મારો વાળો નથી આવ્યો આરજુ કાલાણી આરજુ. આરજુ આરજુ. હા ચાલો જુઓ આરજુ, બધાના માઇક મ્યુટ કરી દ્યો. ચાલો હવે છે ને આ કોણ છે? આ ઇરફાન સિદ્ધાતર માઇક મ્યુટ કરી દે. ઇરફાન માઇક મ્યુટ કરી દે. અલવીરા, સિદ્ધાતર અલવીરા. હેલો, આ હા. નોમાન બશીર ને પૂછો ને. હા પૂછીશ, પણ હું માઇક તમે મ્યુટ કરી દ્યો. ચાલો માઇક મ્યુટ કરી દ્યો, હજી નથી થયું. ચાલો હવે કોણ જવાબ આપશે કહું? તમે ચલો સાંભળો, આ સોલંકી પ્રકાશ કોણ છે? સોલંકી પ્રકાશ કોણ છે? હા મિસ હા જુઓ તો શું લખેલું છે અહીંયા? ઓકે તમારા ચા ફુલાવર હા મિસ ફુલાવર પણ અહીંયા શું લખેલું છે? ફુલાવર ફુ ફ્લાવર ફુલેવર. ફુલેવર કે ફ્લાવર? ખાલી જગ્યાઓ ફુલેવર હા પણ જુઓ બાળકો, અહીંયા ખાલી જગ્યા છે ત્યાં શું જવાબ આવે? હા અહીંયા આ ખાલી જગ્યા છે ને બાળકો. હલો. હા લે, અને પછી બે વાર આવે. મારો અવાજ બે વાર આવે. હા મિસ હવે આવે છે ડબલ અવાજ? હા હવે એક જ વાર આવે છે? નહીં મિસ, હજી બે વાર આવે. ના 2 જ વાર આવે છે. મારો અવાજ બે વાર આવે. ચાલો સાંભળો, જુઓ બાળકો, આ ફુલેવર છે બરાબર. ફુલેવર એ શાકભાજી સરસ મજાના લીલા લીલા હોય. ફુલેવર નું શાક બનાવવામાં આવે. પેલા બધાના માઇક મ્યુટ કરી દો તો. હા ફુલેવર નું શાક બને, પછી વેજીટેબલ બિરયાની પણ બને. હા ફુલેવર ની બરાબર. પછી શું બને? ભજીયા, પછી બિરયાની શાક બને. હા ફુલેવર નું શાક ભાવે તમને બધાને? પછી ચાઇનીઝ ભજીયા મને તો બહુ ભાવે. અરે વાહ. મિસ પછી ચાઇનીઝ ભજીયા ફુલેવરના. હા ફુલેવર નું ભજીયા બને. પછી અરે વાહ. બિરયાની અરે અરે વાહ, ફુલેવર નું શાક ભાવે તને તે? ચાલો જુઓ બાળકો, હવે હું જેને કહું ને એ મને જવાબ આપશે બરાબર? ચાલો કોણ જવાબ આપશે કહું? પેલા ગુંજન છે ને માઇક મ્યુટ કરી દે. ચાલો
અબ્બાસ ગોવાણી છે ને? હેલો હા મિસ. છે ને શું લખેલું છે જવાબ આપતો બેટા. મિસ લી. હા લીમ. પછી ખાલી જગ્યા છે ત્યાં શું આવે? બુ. વેરી ગુડ. શું આવે બાળકો? બુ લીંબુ. આવે. લીંબુ. વેરી ગુડ. લીંબુ કેવું હોય? ખાટું. ખાટું. ચાલો મિસ પછી લીંબુ હા. શરબત થાય છે. અરે વાહ. હવે હું જેને પૂછું ને એ જવાબ આપશે. આરઝુ આપશે. ગુંજન. આરઝુ. આરઝુ છે? મમ્મી ગુંજન. મિસ લીંબુનું અથાણું. ગુંજન. હા ચાલો ગુંજન છે ને હા ગુંજન. મિસ. માઈક મ્યુટ કરી દે બેટા. માઇક મ્યુટ કર તારું. ચાલો આ લીંબુ છે ને આયસા માલકાણી. અવાજ કપાય છે. તું માઈક મ્યુટ કરી દે પેલા. ચાલો હવે સિદાતર નોમાન બશીર છે? નોમાન બશીર છે કે નહીં? નોમાન બશીર, સિદાતર. ચાલો જવા દ્યો. હવે આ સમીર શેખ છે એ કોણ છે? નામ તમારું? હલો નાઝ. નાઝ. નાઝ જેઠવા. જેઠવા નાઝ. જેઠવા 5 નાઝ. નંબર. હા જેઠવા નાઝ. લીંબુ કયા રંગનું હોય બેટા? પીળા. યલો કલરનું. પીળા રંગનું. પીળા રંગનું હોય ને લીંબુ? હા. હા ચાલો હવે તમારું માઈક મ્યુટ બંધ કરી દ્યો. કેમેરો પણ ઓફ કરો. કેમેરો સ્ટાર્ટ છે. ચાલો તો આ લીંબુ છે બરાબર. દેખાય છે લીંબુ? અમે લીંબુ હા લીંબુ છે એ પીળા રંગના હોય પણ આ લીંબુ ખાટા ખાટા લાગે. અને લીંબુ લીંબુ ખાવાથી વિટામિન સી મળે છે આપણને. લીંબુ શરબત પીવાથી આપણી થકાન હોય એ ઉતરી જાય છે. સરસ મજાનું આપણું બોડી છે એ હેલ્થી બને છે લીંબુ શરબતથી બરાબર. તો આ લીંબુ ખાટું હોય પણ આપણા શરીરમાં સરસ મજાનું મિસ પછી દવામાં વપરાય. હા તો આ લીંબુ છે ને એ આપણે ખાવું જોઈએ બરાબર. મને તો લીંબુ ખુબ જ ભાવે. તમને મિસ બધાને ભાવે? એમાં અકડીમાં નાખીને ખાવ. અરે વાહ. અખનીમાં નાખીને ખા. હા. ચાલો. નાખીને ખવાય. હા લીંબુ કઈ રીતે લખાય જુઓ. લને દીર્ઘાય લીમ બને રસવા વાળું બુ લીંબુ. લીંબુ આવી રીતે લખાય બરાબર. ચાલો હવે હું જેને કહું ને એ મને જવાબ આપશે. આ સુલેમાન કોણ છે? સુલેમાન સરફરાઝ. હલો મારો નથી આવ્યો. સુલેમાન છે? સુલેમાન ઈ આવે છે બાર ગયો છે એમાં આવે છે. બાર ગયો છે. ચાલો તો હવે મને કોણ જવાબ આપશે હું કઉ? મેહરીન ફાતેમા જવાબ આપશે દાતારી. શું લખેલું છે? મેહરીન આ શું લખેલું છે? લસણ. પણ અહિયાં ક્યાં લખેલું જ છે કઈ? લલ. શું લખેલું છે?
પછી પણ અહીંયા ક્યાં કાંઈ લખેલું જ છે. હા તો ખાલી જગ્યા છે ત્યાં શું આવે? અણ આવે. વેરી ગુડ. એટલે શું થાય? લસણ. હા તો આ લસણ છે. હા ચાલ તો જવાબ આપો બેટા કે લસણ કયા રંગનું હોય છે? સફેદ રંગનું હોય. અરે વાહ, સફેદ રંગનું. મિસ આને તેને અલગ અલગ હોય. હા જુઓ લસણ છે ને એ મિસ મે લસણ જોયેલું છે. જોયેલું છે. અરે વાહ. તો તમારા ઘરમાં સાંભળો મારી વાત. તમારા ઘરમાં તમારા મમ્મી છે ને જે હા એ આ લસણ છે ને એને ફોલતા હોય છે. અરે વાહ. ફોલાવો છો કે સાચું બોલો છો કે ખોટું? મિસ હોય તે ફોલાવ. મિસ હોય આ તે બધા ફોલાવ. સાચું બોલો છો કે ખોટું ખોટું બોલો છો? મિસ સાચું. સાચું સાચું. હે મને લસણ ફોલવા બહુ ગમે. અરે વાહ. ફોલાવ એકવાર. હે તો આ લસણ છે ને હા જુઓ કઈ રીતે લખાય? લસણ. લગોઠાનો ર, સસલાનો સ, હળફેણનો ળ. લસણ. ચાલો હવે. હેલો હા મિસ બેટા. મે આવી જવાબ હા આવશે. પેલા માઈક મ્યુટ કરી દ્યો. ચાલો હવે છે ને હા પેલા બધા માઈક મ્યુટ કરી દ્યો. મિસ હવે મારો વારો નથી આવ્યો. હમણાં આવશે. માઈક મ્યુટ કરી દ્યો. ચાલો. ચાલો સાંભળો મારી વાત. આ અબ્દુલ્લા છે ને અબ્દુલ્લા અબ્દુલ્લા મારું નામ અબ્દુલ્લા નથી. મારું નામ ખદીજા છે. શું નામ છે? ખદીજા. ખદીજા. હા મિસ ગુડ હા ચાલો. આફ્ટરનૂન. ખદીજા મને જવાબ આપશે. આ શું લખેલું છે બેટા? રીંગ. પછી ખાલી જગ્યા. હા પછી ના અણ. હવે અહીંયા વચ્ચે શું આવે? વચ્ચે ગ આવે. બરાબર એટલે રીંગણ. રીંગણ કયા રંગનું હોય? હા જાંબલી કલર નું. જુઓ બાળકો આ રીંગણ છે. બરાબર. ઓળો રોટલો કોને કોને ભાવે છે? ભાવે ઓળો રોટલો? અરે વાહ બહુ ભાવે આયશા ને તો બાકી. મને નથી ભાવતો. ચાલો રીંગણ કઈ રીતે લખાય? જુઓ હા રીંગણ આવી રીતે લખાય. ર અને દીર્ઘાય રીંગણ. રીંગણ. બરાબર. રીંગણ આવી રીતે લખાય. ચાલો જુઓ બાળકો. હા ઓળો રોટલો આવી સરસ મજાના શિયાળાની ઠંડી માં ખુબ જ મજા આવે જમવાની. આવે ને મજા? તો અબ્દુલ્લા બેટા હું બોલી તી ત્યારે તું કેમ નતો જવાબ આપતો? હે અબ્દુલ્લા. વાનું છે. ચાલો અબ્દુલ્લા છે ને ઈ મને કેશે કે રીંગણાની શું શું વસ્તુ બને અબ્દુલ્લા? અબ્દુલ્લા. ભરતું બને. હા પછી? રીંગણાનું શાક એ બને.
હા, શાકય બને, ભરથુંય બને. અબ્દુલ્લા મને જવાબ નથી આપતો. અબ્દુલ્લા, મારું નામ આરજુ છે. વારો વારો નથી આવ્યો. આરઝુ, રીંગણાની શું શું વસ્તુ બને બેટા? રીંગણાનું શાક બને, ભરથું બને, પાવભાજી બને. હા, પછી આ દાબાની છે એ કોણ છે? ખદીજા છે? આ ડાભાણી ખદીજા છે? હલો, હા, મી હું છું. ખદીજા. ચાલો, રીંગણાની કઈ કઈ વસ્તુ બને બેટા? એક ભરતું બને, પછી શાક બને ને હા, ભરતું બને, શાક બને. પાવભાજીમાં નાખવામાં આવે. બરાબર ને? હા, ઊંધિયું બને. હા, ઊંધિયામાં પણ. તો ચાલો, દરેક બાળકો આજે આપણે એક્ટિવિટી કરી, બરાબર? એ એક્ટિવિટી આપણે અહીંયા પૂરી કરીએ છીએ. ચાલો, દરેક બાળકોને થેન્ક યુ. મજા આવી બાળકો? મજા આવી બધાને? આવીને બહુ મજા આવી. મારું તો ગુજરાતીનું લેસન સાંભળો. જોવો. હા, હવે આવતા